મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ભજન, ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જોવા મળ્યો। અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે પ્રગટ આઈ ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુડાવડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી છે। ખોડિયાર માતાજીના મંદિરનો કોઠારી કરસન ભગત દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે લોકોને ગુરુ અને ગુરુનો મહિમા શું છે તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરાયું। અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। ગુરુ પૂર્ણિમા આજે સુડાવડ ગામે ખોડિયાર માતાજી આજે સ્વયંભૂ પ્રગટ થયા। એને 50 વર્ષ પૂરા થવા આવશે આવતી સાલે, અને વર્ષો વર્ષ અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ કરી છે, અને સાથે સાથે વૃક્ષારોપણનું આયોજન કરી છે, અને આજે રક્તદાન કેમ્પનું પણ આયોજન અમે કર્યું છે, અને બહોળી જગ્યામાં સંખ્યા છે આજે સેવકોની। તો આ જગ્યાની અંદર જે કાર્યરત થાય છે બધું, અને અનેક માણસોને જે ઉપયોગી વસ્તુ બને છે અને ઉપયોગી જે વસ્તુ થાય છે એ માટે અમે આ કાર્યમાં જોડાયેલા છીએ, અને માતાજીની કૃપાથી આ કાર્ય અમારા માટે સફળ બને એ જ પ્રાર્થના। આજે સુડાવડ મુકામે મા ખોડિયારમાના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ખોડિયાર મંદિરના મહંત જિજ્ઞેશ બાપુ તેમજ કોઠારી કરશન ભગતના આયોજનથી ખૂબ સરસ એક ગુરુ પૂર્ણિમા ગુરુ વંદના કરવા માટેનું આયોજન કરેલ છે। એમાં આજે બહોળી સંખ્યામાં એમના સેવકગણ અને ધાર્મિક શ્રદ્ધા ભાવનાવાળા લોકો ઉપસ્થિત રહી અને ખૂબ ધામધૂમથી આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છે। એમાં મને પણ આ સાનિધ્યમાં મને પણ આજ ગુરુ વંદના કરવાની તક મળી છે, એ બદલ હું સુડાવડ ખોડિયાર મંદિર મહંતશ્રી તેમજ કોઠારીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આ ભારત વર્ષમાં જે આ સંસ્કૃતિ ટકી રહે અને ગુરુનું જે મહિમા છે એને ઉજાગર કરવા માટેનો એટલે આ ગુરુ વંદના કાર્યક્રમ આજે ખૂબ સુડાવડ મુકામે ધામધૂમથી ઉજવી રહ્યો છે। એ બદલ અહીંયા સૌ સેવકગણો ઉપસ્થિત છે, એમને પણ ખૂબ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, જય મા ખોડિયાર, જય ગુરુદેવ। આજે સુડાવડ ગામના આંગણે શ્રી બાબુદાસ બાપુની જગ્યામાં મા ખોડિયારનું પ્રાગટ્ય થયું અને 50 વર્ષ પૂરા થયા। એ નિમિત્તે ખોડિયાર માનું પ્રાગટ્ય દિવસ, બાબુદાસ બાપુની પુણ્યતિથિ અને ગુરુ પૂર્ણિમા, આ ત્રણેય કાર્યક્રમો ભવ્યથી ભવ્ય સુડાવડ ગામને આંગણે બહુ ભોજન, ભજન અને સત્સંગથી ઉજવાઈ રહ્યા છે। અને અહીંના મહંત શ્રી જિજ્ઞેશ બાપુ અને કોઠારી શ્રી કરશન બાપુ એના સાનિધ્યમાં દરેક વર્ષે આવા વર્ષના 3 કાર્યક્રમો થઈ રહ્યા છે। તો ખૂબ ખૂબ આજુબાજુના ગામડાની લાગણી અને અહીંના મહાનુભાવો, પ્રેમી ભક્તો બધાય પધારે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। સુડાવડ ગામના પાદરમાં 50 વર્ષથી મા ખોડલ બિરાજમાન છે। પૂજ્ય ગુરુ એવા બાબુદાસ બાપુના માના આગમનથી આ 50 વર્ષથી સુડાવડ ગામે ગુરુ પૂર્ણિમા ઉજવી રહી છે। સાથે સાથે આ ગાદીના નવયુવાન ગાદીપતિ જિજ્ઞેશ બાપુ અને કરશન ભગત માત્ર ધર્મ નહીં પણ ભજન, ભોજન અને ભક્તિ સાથે રાષ્ટ્ર ભાવનાની ભાવના સાથે વર્ષમાં ઉજવાતા ગુરુ પૂર્ણિ, પૂજ્ય બાપુનું પુણ્યતિથિ અને માનું પ્રાગટ્ય મહોત્સવ, ત્યારે કોઈને કોઈ રાષ્ટ્ર સેવા કરી અને આ ગુરુ પૂર્ણિની ઉજવણી કરતા હોય। અનેક વખતો અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમો થયા છે। જ્યારે જ્યારે દેશને લોહીની જરૂર પડી છે, બ્લડની જરૂર પડી, ત્યારે બ્લડ બેંકના બોલાવી અને રક્તદાન કેમ્પના આયોજન પણ કરવામાં આવ્યા છે। આજના ગુરુ પૂર્ણિ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ સાથે આયોજન કરી અને અહીંયા 3 ટાઈમ હરિહરનો સાજ પડે છે।
આવનારા અતિથિઓને આવકારો મળે છે, ભોજન પ્રસાદ મળે છે અને આશરો મળે છે. આ મંદિર પરિસરમાં ખેડૂતોના હિત માટે ખેડૂતોના કાર્યક્રમો થતા હોય, શિક્ષણ માટે કામ થતા હોય, પાણી માટે કામ થતા હોય, ત્યારે હર હંમેશ આ સુડાવડ ગામનું ગૌરવ સમાન માં ખોડલના કોઠારી એવા કરશન ભગતની હંમેશા ખંભે ખંભા મિલાવી અને દરેક રાષ્ટ્રના કામની અંદર એમના પ્રેરણાદાયી આર્થિક અને સામાજિક રીતે એમનું હંમેશા સમર્થન મળતું હોય છે.